હાલો, આ પ્રશાંતભાઈ વિક્રમ બોલો. બોલો બોલો ભાઈ, કેમ હતું આજમાં પેપરમાં? પેપરમાં તો સારું હતું. સારું હતું. હા. આજે શું તમારે કહેવાય? બીજી પાળીમાં હા હતું ને પેપર? હા, બીજી શિફ્ટમાં હતું. હા. ને કઈ સેન્ટર ઉપર હતું? અહીંયા બીપલ ઉપર. બીપલ, અમદાવાદની અંદર? હા હા, બપોર ઉપર. હા હા, અમદાવાદની અંદર. કઈ રીતની હા. વ્યવસ્થાઓ હતી વિદ્યાર્થીઓને લઈને, આમ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને? વ્યવસ્થા તો સારી છે. બેગ ને સામાન ને એવું રાખવાની જે વ્યવસ્થા છે. પછી હા શું કહેવાય, બીજું સ્ટાફ ને એવું બધું સારું છે. હા હા. એ બધું છે. ને પ્રશ્નપત્ર કઈ રીતનું હતું પેપર? ઈઝી હતું કે હાર્ડ લેવલમાં હતું કઈ? હા, પ્રશ્નપત્ર ઈઝી હતું. ઈઝી હતું. કેવું હતું? કારણ કે પહેલી શિફ્ટના પ્રશ્નો થોડા ઘણા આવ્યા છે, એ જોયા તો એ જોતા તો એવું લાગ્યું કે હા ઘણું ઈઝી હતું. હા. શું કહેવાય, પર્યાવરણને લગતું છે, પણ પ્રદૂષણ ને આપણે પ્રદૂષણ ઓઝોન સ્તર પ્રદૂષણ ને એના ઉપર વધારે હતું. હા હા. આમ કે પર્યાવરણને લગતું ઓછું હતું. કે વ્યક્તિ પ્રાણીનું નામ કેવો બહુ ઓછું. પછી મેથ રીઝનિંગમાં ગુજરાતી વ્યાકરણ ને કઈ રીતનું હતું? ગુજરાતી રીઝનિંગ તો હાવ હેલું હતું. ગુજરાતી વ્યાકરણ તો હાવ હેલું હતું. 12 માર્કનું હતું. હા હા. પણ સરળ હતું ને સારું હતું. બધાને આવડી જેવું હતું. ઠીક, અને ટૂંકમાં રીઝનિંગના 4 પ્રશ્નો હતા. 4 પ્રશ્નો હતા. હા, અને બીજા બધા ગણિતના હતા. હા હા. એમાં શું કહેવાય, વ્યાજ કાઢવાના હતા, અને એક ઓલી ઝડપ આવે એવું હતું. ઉંમરના હતા 2 પ્રશ્નો. હા હા. બાકી 25 માર્કનું જીકે હતું. હા એમાં સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ એના વિશે હતું. પછી વર્લ્ડ કપ ક્યારે માણો થયો પ્રશ્ન હતો. હા હા. કરંટ અફેરમાં ટૂંકમાં. હા, ચાર કરંટના પ્રશ્નો હતા. હા હા. વર્લ્ડ કપ ક્યારે માણો હતો, પછી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે હતો, પછી એ રીતે 4 પ્રશ્નો હતા. અને પછી થોડાક આપણે સોમનાથ મંદિર વિશે હતા. સોમનાથ મંદિર એના વિશે, પછી એક સોલંકી વંશ વિશે હતો. હા હા. ઇતિહાસમાં બધું હતું ટૂંકમાં. હા, એ ઇતિહાસમાં સોલંકી વંશ વિશે. અને ગુજરાતના 2 મેળા વિશે પૂછાણું હતું. હા હા. એક આદિવાસી પ્રશ્ન. આદિવાસીઓ શું કે હોળી પછી, હોળીના બીજા દિવસે કયો પ્રશ્ન કયો મેળો ઉજવે છે એના વિશે પ્રશ્ન હતો. કેટલામાં દિવસે મેળો ઉજવે છે. હા, એ ટૂંકમાં વારસો ને એ બધું એ રીતનું બધું પૂછાણું. હા, એ રીતે હતું. હા, પછી આપણે બાકી હવે પેપર તો જ્યારે પેપર દેવા જાવ ત્યારે કઈ રીતની વ્યવસ્થા છે? સાથે કાંઈ લઈ જવા દે કે? ના, સાથે તો પેન લઈ જવા દે છે. બાકી બીજું તો કે પાણીની બોટલ ને પેન, બીજું કંઈ લઈ જવા દેતા નથી. પછી તો એક કોલ લેટર હશે ને એક આઈડી પ્રૂફ હશે. હા, કોલ લેટર અને આઈડી પ્રૂફ 2 વસ્તુ, બીજું કંઈ નહીં. પાસપોર્ટ સાઇઝનો ફોટો કે એવું કંઈ? નહીં, એવું કંઈ નહીં. એવું કંઈ નથી જવા દેતું. છે. બાકી ઓવરઓલ પેપર કેવું રહ્યું? પેપર સારું હતું. હા હા. ટૂંકમાં તૈયારી કરી એના માટે તો પેપર ઇઝી જ હશે. હા, જેને તૈયારી કરી એના માટે બહુ સારું હતું. પણ શું કહેવાય, અને પર્યાવરણ આપણે શું કહેવાય, એમાં ઓપ્શન ઓલા હતા. શું કહેવાય, ABCM એવી રીતે હતું. A અથવા B ટૂંકમાં એવી રીતે હતું. વિધાનવાળા હા, વાક્યો હતા બધા. વિધાનવાળા વાક્ય હતા. વિધાનવાળા કેટલાક હતા આમ અંદાજે? મોસ્ટ ઓફ વિધાનવાળા 30 જેટલા વિધાનવાળા હતા. ઓહો, 30 જેટલા હતા એમ ને? હા, 30 જેટલા વિધાનવાળા હતા. બાકી બીજા બધા નોર્મલ હતા. શું કે દાવાનળ વિશે હતો, જંગલ વિશે હતા, મતલબ એવું રીતે હતું. હા હા હા. ઓકે, સારું. અત્યારે પૂરું થઈ ગયું ને પેપર? બસ હવે પૂરું થઈ ગયું. બસ નીકળવાની તૈયારી છે. ઓકે, સારું સારું. લ્યો ભાઈ.